જંગલેશ્વર ડિમોલેશનનો હુકમ માન્ય રાખવામાં આવ્યો છે। ગુજરાત મહેસૂલ પંચની ડિમોલેશનની મોહર વાગી ગઈ છે। ત્યારે જંગલેશ્વરમાં ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવશે। દબાણકર્તાઓની તમામ 720 અરજીઓ રદ થઈ છે અને ફરી એક વખત જંગલેશ્વરમાં બુલડોઝર શરૂ થશે અને દબાણકર્તાઓને જે દબાણ કર્યું હતું એ તમામ દબાણના ઉપર બુલડોઝર ફરી વળશે। આ મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। રવિ, રાજકોટના જંગલેશ્વરમાં ફરી એક વખત બુલડોઝર ચાલશે, ફરી એક વખત ડિમોલિશન શરૂ થશે, શું છે વધુ વિગતો? જી જય, જરૂરથી જણાવી દઉં, રાજકોટનો જે જંગલેશ્વર વિસ્તાર છે ત્યાં છેલ્લા કેટલાક દાયકાઓથી ગેરકાયદેસર બાંધકામો મોટા પ્રમાણમાં થયા હતા। તેમાં થોડા સમય પહેલા 1500 થી વધુ જે ગેરકાયદેસર બાંધકામો હતા તેના ઉપર મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું અને તે શાંતિપૂર્ણ ડિમોલેશન થઈ હતું। હજુ પણ ત્યાં કેટલાક ગેરકાયદેસર દબાણ છે, તે દબાણને લઈ જે રહેણાંકો છે તે લોકો કોર્ટમાં ગયા હતા અને ત્યારબાદ હવે જે મહેસૂલ પંચ છે તેને નિર્ણય લીધો છે કે તંત્રએ જે નિર્ણય લીધો છે ત્યાં ડિમોલેશનને યથાવત રાખવામાં આવશે। ગમે તે ઘડીએ જે જંગલેશ્વર વિસ્તારમાં ફરી ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવશે। આ સ્પષ્ટ સરકારનો સંદેશ છે કે જે લોકો ગેરકાયદેસર બાંધકામ કરશે તેના ઉપર ગમે ત્યારે બુલડોઝર દાદાનું ફરી વળશે, તે વાત નકારી શકાય તેમ નથી। જી જય। જી આભાર રવિ, સમગ્ર માહિતી આપવા બદલ। સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવા